કટ થતા હતા પણ જનરલી બધા એકની તૈયાર કરેલા હતા કે જેથી કરીને આખું એનું શિવ મહાપુરાણનું તૈયાર થાય. એટલે એકમ શક્તિપીઠ બેને નામ આપ્યું અને પહેલો શબ્દ એક જ લખ્યો, દેવી ત્યાં ન જાવ તો સારું. આની પર શિવ મહાપુરાણની રચના થઈ. ત્યારે ભગવાન શિવ કહે છે માતાજીને કે દેવી ત્યાં ન જાવ તો સારું છે. બસ આટલો આ શબ્દમાં પ્રેમ હતો. અદ્ભુત જે ભગવતી જોડે જે શિવ જે પ્રેમ કરેલો છે એ પ્રેમ જગતની અંદર કોઈ નહીં કરી શકે, કારણ કે અપાર પ્રેમ હતો એમની ઉપર. એટલે એની ઉપરથી મેં કૃષ્ણને બી એ પેઇન્ટિંગમાં લીધા છે. કૃષ્ણને પ્રેમની લીલા બતાવી છે. તો મેં મારા દરેક જ્યોતિર્લિંગમાં જ્યાં જ્યાં જઉં છું ત્યાં એક જ પ્રશ્ન કર્યો છું. મેં તો કૃષ્ણ તો કે અંશ હતો શિવનો, કૃષ્ણ કરતા પ્રેમ તો શિવે કરેલો માં પાર્વતીને. એટલે આવી રીતના બધા પેઇન્ટિંગ્સ તૈયાર થયા હતા ત્યાંના. અને ત્યાં કરતાં અત્યારે હું આ જગ્યાએ છું પેઇન્ટિંગ્સમાં. ખૂબ સારી પેઇન્ટિંગો બની છે અત્યારે. કેટલી પેઇન્ટિંગ્સ બની હશે, કઈ કઈ કહાનીઓ કહી છે એમાં જો જે ભગવાનની મૂળભૂત કથાઓ છે, જે સૌથી પહેલા તો મારું ધ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગની કથાઓ પર ફોકસ રહ્યું કે સંપૂર્ણ ભારતના જે 12 જ્યોતિર્લિંગ છે અને મૂળભૂત અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ઘણી કથાઓમાં મને સ્વાભાવિક છે મને ખબર નથી. અમુક કથાઓ એવી છે કે જેમાં મને ખ્યાલ નહોતો આવતો. તો હું ત્યાં પોતે જાઉં, પહેલું એક રાઉન્ડ મારી આવું ત્યાં જઈને જ્યોતિર્લિંગમાં, અને ત્યાંના લોકોનું